નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 2 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. આ પાઠની એક્ટિવિટી 8 અને 9 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 2 એક્ટિવિટી 8 અને 9. એક્ટિવિટી 8 મેગા રાઇડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ ધ સેન્ટર બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ between these two capitals, old and new. લોકો રોજિંદા આ બે રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે 50,000 લોકો મુસાફરી કરી રહ્યા છે. So we need a good transport facility. તેથી આપણે સારી પરિવહનની સુવિધાની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે નવા રેલવે પ્રોજેક્ટ માટે આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. સરકારે તે પ્રોજેક્ટ માટે 2,000 કરોડની કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. તે કંપનીનું નામ છે મેગા, જેનો પૂરો અર્થ થાય છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. જેનો આખો અર્થ થાય છે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ. ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1,200 કરોડ. આ પ્રોજેક્ટનો ખર્ચ 1,200 કરોડ રૂપિયા જેટલો થવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. ઇન ધ ફર્સ્ટ ફેઝ, આ મેટ્રો રેલ પ્રોજેક્ટ 2 તબક્કામાં છે. પ્રથમ તબક્કામાં there will be 3 લાઇન્સ. પ્રથમ તબક્કામાં 3 લાઈનો હશે. જેમાં કઈ 3 લાઈનો? તો કે સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને ભૂગર્ભ કોરિડોર. Total length of all 3 lines will be 76 કિલોમીટર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર હશે. The north south corridor will connected આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. This corridor will be 32.65 meters long. આ કોરિડોર 32.65 મીટર લાંબો હશે. It will start from APMC Vasna on National Highway 8A. તે નેશનલ હાઈવે 8A પર APMC વાસણાથી શરૂ થશે. It will pass through વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ પરથી પસાર થશે. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર ઈસ્ટ વેસ્ટ કોરિડોરને ક્રોસ કરશે. It will turn a little left near Koba Circle and will run toward Gandhinagar.
તે કોબા સર્કલ પાસે થોડે ડાબે વળશે અને ગાંધીનગર તરફ દોડશે. ધેર આર 2 more junctions on this line. તે આ લાઇન પર વધુ 2 જંકશન છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી, કે જે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી પરના છે. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી તેની શરૂઆત થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. ત્યાર પછી લાઇન દક્ષિણ તરફ આઈટી સર્કલ તરફ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ ક્રોસિંગ આ રૂટનું છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. તે આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અહેમદાબાદને જોડશે. ત્યાર પછી મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. મોટાભાગનો મેટ્રોનો રૂટ છે તે થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન ઇન ધ ટાઉન. પ્રવાસીઓ નગરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. એલિવેટેડ ટ્રેક પર દોડતી મેટ્રો ટ્રેનને જોવાનો એક સુંદર દ્રશ્ય હશે. તો આ પ્રકારે મેટ્રો ટ્રેન છે તે શરૂ કરવામાં આવશે, જેમાં તમે આ પ્રકારે જોઈ શકો છો, જેમાં રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો. આ પ્રકારના દ્રશ્યો છે તે તમને મેટ્રોમાં જોવા મળશે. ચાલો આગળ જોઈએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ. આ મેટ્રો રેલવેમાં તમે ટિકિટ વિના મુસાફરી કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે તમારા સ્માર્ટ કાર્ડ વડે સ્ટેશન દાખલ કરી શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે તમારા એક્ઝિટ સ્ટેશન પર, એટલે કે જ્યાં તમારે બહાર નીકળવું હોય ત્યાં તમારું સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. સિસ્ટમ આપમેળે તમારી મુસાફરી ચાર્જની ગણતરી કરશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેનો ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી તમારી સુરક્ષાનું ધ્યાન રાખશે. CBTC કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ, જે સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. સિગ્નલિંગ ટેકનોલોજી તમારી મુસાફરીને સુરક્ષિત બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનેડ. ધ ટ્રેન વિલ ટ્રાવેલેડ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. તમામ મેટ્રો કાર એર કન્ડિશન્ડ હશે. ટ્રેન મહત્તમ 110 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરશે. રેડી ફોર ધ રાઇડ. સવારી માટે તૈયાર છો? તો આ રીતે મેટ્રો પ્રોજેક્ટ જે અમદાવાદની અંદર શરૂ થઈ રહ્યો છે તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે. તે માહિતી જોઈ. ચાલો હવે આગળ જોઈએ. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. એટલે કે ખોટા વિકલ્પ પર ક્રોસ મૂકો અને નિવેદનને સાચું બનાવો. મોટેથી વાંચો. પહેલું, ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. ટ્રાવેલર્સ વિલ travel in mega trains with smart card. Most of the metro trains will run on elevated route.
ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને પાંચમું, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. તો આ પ્રકારે ખોટો શબ્દ છે તેની ઉપર આપણે લીટી કરી દીધી છે. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબો આપો. જેમાં પહેલો પ્રશ્ન, હાઉ મેની લાઇન વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. પ્રથમ ફેઝની અંદર કઈ 3 લાઈનો શરૂ કરવામાં આવશે? તો ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, એટલે કે મેટ્રો પ્રોજેક્ટની અંદર પ્રથમ 3 લાઈનો શરૂ થશે. તે છે નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ત્યાર પછી વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, કઈ લાઇન ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદને જોડશે? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ, એટલે કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વ પશ્ચિમ કોરિડોર છે તે પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. તો થલતેજ અને કાલુપુર ક્રોસિંગ વચ્ચે કેટલું અંતર થશે? તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. તો કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું કુલ અંતર 10.90 કિલોમીટર હશે. ત્યાર પછી વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન, એલિવેટેડ માર્ગનો અર્થ શું છે? તો ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ ઓવર બ્રિજીસ, એટલે કે એલિવેટેડ રૂટ છે તે પિલર અને ઓવરબ્રિજ ઉપર બનાવવામાં આવેલો છે. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ, મેટ્રો અથવા મેગા ટ્રેનની 3 વિશેષતાઓ લખો. તો ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, તેમાં સ્માર્ટ કાર્ડની સુવિધા હશે. ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, ટ્રેનો ડ્રાઈવર વિના દોડશે. અને ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનેડ, તમામ મેટ્રો કાર એર કન્ડિશન્ડ હશે. ત્યાર પછી ડી, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા Dr. APJ Abdul Kalam will meet student at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 15મી જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે વિદ્યાર્થીઓને મળશે. તમે તમારા સ્થાનેથી અમદાવાદ પહોંચી જશો તો મહાત્મા મંદિર સુધી પહોંચવા માટે તમે કયો મેગા માર્ગ અપનાવશો? તો વિદ્યાર્થી મિત્રો, આ જાણકારી તમારે અમદાવાદનો મેપ લઈ, તે મેપ આપણે આગળના પેજ પર જોયો તેની મદદથી મેળવવાની છે, એટલા માટે મેં અહીં આપેલી નથી. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 9, વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, 4ના ગ્રુપમાં કામ કરો. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન, ઓછા ખર્ચે ઘણી મજા સાથે એક દિવસની સફરની યોજના બનાવો. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન, દરેક પ્રશ્ન માટે એક વિકલ્પ પસંદ કરો. પહેલું, વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો નિયર બાય ફાર્મ, નજીકના ખેતરમાં. હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો? તો ઓન ધ બાયસિકલ, સાયકલ પર. વોટ વિલ યુ કેરી, તમે સાથે શું લઈ જશો? તો રો મટીરિયલ ફોર કુકિંગ, રસોઈ માટેનો કાચો માલ લઈ જશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વોટ વિલ યુ ડુ ધેર, ત્યાં તમે શું કરશો? તો વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્વ્સ. તો અમે ત્યાં નાચીશું, ગાઈશું, રમીશું, નૃત્ય કરીશું, ભોજન બનાવીશું અને આનંદ કરીશું. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારી જે મુસાફરી છે તેની કિંમત કેટલી થશે? તો ચાલો આપણે તેની કિંમતનો અંદાજ લગાવીએ. જેમ કે ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન વિલેજ, તમારા શહેરથી ત્યાં જવાની ટિકિટ 00. ફૂડ આઇટમ ઓન ધ વે, એટલે કે રસ્તામાંથી તમે જે કંઈ ખાદ્ય પદાર્થો લેશો તેની કિંમત તો 00. લંચ 200 રૂપીસ, તો જમવાના બપોરના ભોજનના 200 રૂપિયા થશે. સાઇટ સીઇંગ ટિકિટ્સ 00. ત્યાર પછી શોપિંગ 00. ઓટો ફેર્સ, રિક્ષા ભાડું પણ 00. અને મિસેલિયનસ એક્સપેન્સ તો 100 રૂપીસ, ટોટલ
300 રૂપીઝ એટલે કે 300 રૂપિયામાં તમે આ ટ્રીપનો આનંદ માણી શકશો. ત્યાર પછી યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોથ્સ, પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. એટલે કે તમે બિસ્કિટ, ટૂથપેસ્ટ અથવા દવા વગેરેના રેપર્સ એકઠા કરો અને તેમના પર આપેલી કંપનીના લોગોના ચિત્ર જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રોની ચર્ચા કરો. તેમજ તમારે તમારો એક લોગો જાતે પણ બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 8 અને 9 પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6, ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.